અને ન્યાથી તણભણનો નાથ 36 કરોડનો સેજવટો રસી અને તણભણનો નાથ કળજુકને મારી અને પસોર જગની થાપના થાપી મેઘડી કન્યા ઊભી નારી વનમાં જોડ હાથ. તણભણનો નાથ બળીના દ્વાર ગયો અને બળીને પ્યાર સાપ્યા પછી બળીને વસન બાંધ્યો અને વસન ઘર વામણાએ કીધું હે બળી તું મારા વસનથી મુક્ત પણ મારા 3 શબ્દ જો પૂરા કરતો કહે કે લોટી બેટી લંગોટી જો મને આપે તો તું મારા વસનથી મુક્ત. તો લોટી બેટી લંગોટી 17 વર્ણની અંદર ભમ્યા પણ કોઈએ હા ન પાડી. 2 વસ્તુ આપે એક ન આપે. લોટી આપે લંગોટી આપે પણ બેટી કોઈ ન આપે. છેલ્લે જ આ વાત રહી. 17 વર્ણની અંદર ભમ્યા પણ છતાં વસન બળીનું કોઈએ પૂરું ન કર્યું. એ તમારા દ્વારા આવ્યા તારા વસન પૂરું થયું. એટલે અહીંથી લોટી બેટી ને લંગોટી ઘર વામણાને મળી અને કહેવામાં આવે છે વામન નારાયણે કીધું કે અત્યારે આનો સ્વીકાર ન કરું. કેમ કે મારે શિમળિયાના દ્વાર જવું છે. ભેદ લઈ મેં ભંગાડી ન દીધો અને શિમળિયાનું મેં ટાળ્યું ક્રમ. શિમળિયા જે છો તમે છો સીમાડો છો પણ તમારી જે આ દીકરીનો સ્વીકાર ક્યારે કરું કે પસોર જગની અંદર જ્યારે મારો નકળંગ અવતાર થાય તેથી આનો સ્વીકાર કરી પણ હજી મારે તમને ગામમાં લેવાશે. સીમાડથી તમને ગામમાં લેવાશે. એટલે એ વખતે કીધું ઊભી નારી વનમાં જોડ હાથ. એટલે કહેવામાં આવે એ રસના અહીંયા વંથળી થઈ 36 કરોડનો સેજવટો આવશે. ત્યાં જે સહી સૌરો મંડપ રોપાશે અને સૌરો મંડપ અત્યારે દીકરી દીકરાના લગ્ન કરીએ તે 4 થંભ આપણે રોપીશ. પણ દાદાના લગ્ન થાય તમારા લગ્ન થાય અત્યારે તો લગ્ન લખાવ્યા છે 4 જગન લખ્યા સ્વામી કયો ને સ્વામી કુંવારા પાતર પ્રણસે કેદી. જેમ આપણે સમૂહ લગ્નમાં ફોર્મ ભરીએ એમ અત્યારે ફોર્મ ભર્યા છે. ક્યાં ફોર્મ ભર્યા? 2 જગ્યાએ. એક પહેલું ફોર્મ જે છે એ કંચી વંચી ને કુવાસી ગતનો ગ્રગ્રમામ ઓના પાયે ઓના પુખી હાસા હરગના ઠામ. દીકરી દીકરાના લગ્ન કરી અને જે મીઢોળ મઢ આપીશી કુળદેવીને એ પહેલું ફોર્મ. અને 66 જોગણીઓને તણભણનો નાથ બોલાવશે. 66 મખતી સાલ છે જોગણીયું જુગ શાર અતરમાં મેલી 18 પૂર્વમાં મેલી 25 આથમણી મેલી 8 દખણમાં 13 તરવરી 66 ભેળી સાલ છે કરશે ઘરો ઘર ઘેર મામય ભણમાય સરિયા શિલાદી સળગશે મેર ઉખ્યું રાધ્યું આવશે કરશે સુનાશે. આપાએ કીધું 66 મખતી સાલ છે જોગણીયું સગશ્યા. જે મઢ થાપ્યા છે એ તણભવનના નાથના આદેશથી એ જોગમાયા બેઠ્યું છે. જેના કુળની અંદર જે કુળદેવી બેઠી એ મીંડોળ હાસવીને બેઠી છે. એ કોઈ દીકરા દેવા બેઠી નથી. હા સહાયતા કરવા બેઠી છે. જો વર્તમાનમાં આપણો દીકરો કાબુમાં હોય તો કદાચ આપણે એને સાંજે વાટ જોઈએ સવારે કે વહેલો આવજે. સવારે કામકાજ જાય જો ડાયો દીકરો હોય તો કામકાજ જાય તો કે બટા ધ્યાન રાખીને જાજે ધ્યાન રાખીને આવજે વેલો વયો આવજે. જો ટાઈમે જાતો હોય ટાઈમે આવતો હોય તો. બાકી મા બાપ નું રળેલું જો પુત્ર ખાય એ ભેંસ ઘરે પાડા હરજ એ નીત કસાય વાળે કપાય તસો માસ એ તાબડે તોળાય. મા બાપ નું જો રળેલું દીકરા ખાઈ જતા હોય એને એમ કે બટા વેલો આવજે. જો વર્તમાનના મા બાપો જો આપણે આમ કરતા હોઈએ તો એ તો જે છે એ ધર્મના મા બાપ છે. ગુરુ ગણે અજયપાળ કુળદેવી આ બધી ધર્મની વાત છે. જો આપણે કાબુમાં ન હોય તો માતાજી કે ધ્યાન પડે ને આટા મારી નહીં. એના જો આપણે હસ્યું તો એ આપણી સહાયતા કરશે. એક જ વાત બેઠેલી છે શું કે તણભવનના નાથઈને બેહાડી છે કે તારા મઢ સત્યના મીંડોળ કેટલા આવશે. સત્યનું મીંડોળ કોને કેવું કે તને મીંડોળ દીધા પછી નર નારી નિમ્ન કેટલા વર્યા છે, દયાને કેટલા વર્યા છે, ધર્મને કેટલા વર્યા છે, વર તપાસને કેટલા વર્યા છે, મા બાપની ગુરુની ગોત્રની
ખેવના કેટલે રાખી છે આ જોવા ખાતર જોગમાયાનું બેહાડ્યું છે એમાં પછી તણ ભવનનો નાથ આવશે એટલે માતાજીને બોલાવશે એટલે લાય તારા મઢ મીંઢોળ સતના કેટલા છે મીંઢોળ મૂકવાનું કારણ આ પણ આપણો રિવાજ થઈ ગયો છે મીંઢોળ મુકાય છે ને તમારા આઈન પર મૂકો છો કે નહીં અમે મૂકો એટલે વાત કરું છું મૂકો કયો છૂટો કયો એક જ કહેવાય પણ અર્થ જે છે એ જોગમાયાનો મીંડોળ દીધા પછી નરનારીના નીમમાં વરવું પડે અને નીમમાં વર્ષે તો આપાએ કીધું શું કે નામ બેન તન એક મન આરાધ કરશે જગપસો રામા પરણશે કોઈ વિચારી સાલો ભાય કરપત ઉગારશે તેજનું થયું જળનું થયું નૂરનું થયું નામ કરો કમાય તો તારા કીર્તાર નામ ભજો ન ભાય પાતર પુરજો પાતર આરાધ પડ બાંધો ન મેઘવાળ તો થાહ દેવના દીદાર નૂર કળાય હર જાગશે ક્રમ ઓળખો ન કળોકાળ વધુ ધર્મ તો વતી પાતનું સૌરો મંડપ માંડશે આયા જે છે એ દાદાએ કીધું બીજ ધર્મીને બોલાવશે ક્યાં કે જેને વંથળોય કહેવામાં આવે છે બીજ વ્રત જેની પાસે આપણે 12 વ્રતની કથણી કથી છે જેને મુનિ વ્રત કહેવાય જેને બીજ વ્રત કહેવાય જેને ત્રીજ વ્રત કહેવાય જેને ચોથનો વ્રત કહેવાય જેને 5મો પટ્ટા વ્રત કહેવાય જેને 6ઠો ગવરાનો વ્રત કહેવાય જેને 7મો શિવરાત વ્રત કહેવાય જેને 8મો અઢીડો વ્રત કહેવાય જેને 9મો નાણવાનો વ્રત કહેવાય જેને 10મો વાડી વ્રત કહેવાય વાડી વ્રત કાલે માસ વૈશાખ મહિનાની અંદર દાદાએ વાડી વ્રત થાપેલો છે 3.5 દિવસના ઉપવાસ હોય જેને અમાસ કહેવાય જેને પડવો કહેવાય જેને બીજ કહેવાય જેને ત્રીજ કહેવાય પડવાથી વ્રત શરૂ થાય ચોથ નદી અડધો દી મધ્યમ સૂર્ય સૂર્ય આવે તારી ઉપવાસથી તમે મુક્ત થઈ શકો આને વાડી વ્રત કહેવામાં આવે 3.5 દી અનજળ મુખમાં ન નાખો ધજા બાંધો 5 માણા થાય 25 માણા થાય આને વાડી વ્રત 10મો વ્રત કીધો 11મો વ્રત એકાદશી નો કીધો 11મો વ્રત 11 રુદ્ર થાપ્યો એમાં એકાદશી સોઈ 11મો વ્રત જે સહી એકાદશી નો છે એકાદશી નો વ્રત ક્યારે થાય કે 3.5 દી ના એમાં ઉપવાસ આવે છે પણ હવે આપણે વાતું એ જો પકતું હોય તો 3.5 દી 21 દી કરવા નથી કેમ કે રેવી છે 11 અને બોલલી હું એકાદશી રેઈ છે 11 આ ખોટ નથી મારે એકાદશી છે આજ અને બપોરે કેળા સફરસન શીંગુ ગોળ અને કે મારી એકાદશી છે એકાદશી ક્યારે થાય 3.5 દિવસ મુખની અંદર પવન ભરખંડા માયસર્યો તારે એને એકાદશી કહેવાય હવે આપણે વાતોથી રડે ત્યાં સુધી આગળ વધવું જ નથી કેમ કે એક વાત ઠસાઈ ગઈ છે કેવી વિશ્વાસીને કે જેને કહેવામાં આવે આરાધીના આંગણ અને વિશ્વાસીને શિર એટલે એમાં સમજણ અમારી બાજુ દાદાઓ એક વેદની વાત એવી છે વિશ્વાસ હોય ને આરાધ કરે ને એના આંગણ અને વિશ્વાસી ને શિર એટલે વિશ્વાસ રાખવો ને માથા પ્રભુ બે વિશ્વાસ ન રખાય નહીં એને સમજવા ફેર છે આરાધી ના આંગણ અને વિશ્વાસી ના શિર જો વિશ્વાસ રાખો આરાધ કરીને વિશ્વાસ રાખો તો આપો કે હું તારી હારે છું નકર તારા આંગણ આટો મારી વયો જાય નકરો આરાધ જ કરીશું તને વિશ્વાસ નથી તો હાલે એટલે 16 થંભો માંડવ સુતરશે એમાં બીજ વર્તીને બોલાવશે આપાએ કીધું 12 વ્રત મેં થાપ્યા છે એમાંથી કાંઈક તું વ્રત લઈ લે 84 નીમ છે એમાંથી કાંઈક તું નીમ રાખ 36 ધરોક 14 કરિયાણા કાલ બારમતી ધાન એમાં 14 પડીકા આવે પણ અમે જેમ જોઈએ એમ હાલી એનું કારણ કે અજાણ્યા પણ તું હોય તો ભાઈ લાય વરિયાળી અબીલ કલા લલ એમાં પડીકા 14 આવે છે 14 પડીકા જેને 14 પડા બોલવામાં આવે 14 પડા જે છે એ 14 લોકનું ભાથું જેને કહેવામાં આવે છે 5-7 જે છે એ બારમતીના કાંઠા તમે ભરોસો એક થાત જે છે એ તણભવનનો નાથ પેડાદને જમ્યો તો એ 5 કરોડનું ભાથું અને જેને કહેવામાં આવે એક થાત જે છે એ 7 કરોડનું ભાથું હરિશ્ચંદ્રના દ્વાર નારાયણ ગયો તારા જમ્યો તો 9 કરોડ જે છે એક ભાથું એક જે થાત તમે કરો છો એ 9 કરોડની છે બીજી સાત તમે કરો 12 કરોડની 5 થાત બારમતીની અંદર રંધાય તમારા ઘરે તણભવનનો નાથ શું જમ્યો કે અમૃત ભોજન લાડુ શારા
કઢી તણો કરો વિચાર અમર લો ધોરી લાખેણી મેઘવાળ અને પીર પારણ ઉતારું પાર આયા તણભવન નો નાથ આવ્યો એટલે તમારા ઘરે સેવયો લાડવો જમ્યો. સેવયો કોને કહેવાય? રોટલી જેવું બનો અને પીરબડી જેવું કરી દો આને સેવયો લાડવો. સેવ જેવો થાય ને સેવયો કહેવાય. આ તણભવન નો નાથ તમારા દ્વારા આવીને જમ્યો. કેમ કે આ ભાણો વિશ્વના અજાણતા ભાણું છે. સપન પકવાનમાં સેવયો લાડવો ક્યાંય ન આવે. વિશ્વની અંદર દેવી દેવતા પીર પેગમ્બર નો કદાચ કોઈ ભાગ્યશાળી છે. સપન પકવાન 56 ભોગ ચડાવતા હશે. કોઈ મહાન સમૃદ્ધ મંદિરો હશે, કોઈ મહાન સમૃદ્ધ જગ્યાઓ હશે, ત્યાં 56 ભોગ થતા હશે. પણ નજર કરજો ક્યાંય સેવયો નહીં ભાળો તમે. સેવયો અહીંયા તમારા ઘરે આવીને જમ્યો. કેમ કઈ અફણ ભાણું છે, કોઈનું હેઠું નથી. અને છે ને સાસો લાડવો કહેવામાં આવે છે. અમારી એ બાજુ ક્યાંક ક્યાંક એવી સમજણ છે, કેમ કે ખેતર હોય ને એમાં ક્યાંક ક્યાંક કોરું રહી જાય કે ન રહી જાય. એકનું એક પાળ્યું ક્યાંક ક્યાંક કોરું ન રહી જાય. એમાં દાડા ત્યાં ઘણા છે, પણ હવે ક્યાંક ઉસાણ હોય નોય પાણી સડતું હોય. આ બધું એમ છે. ગામમાં ગંગાવીનું માને કાંઈ ન હોય એમ ક્યાંક ક્યાંક એવી સમજણ હાસો લાડવો દુકાને જ લાવતા કે હાસા લાડવા. એલા એ હાસા નથી, એમાં પરસેવો નકરો છે. એ કોણ બનાવતો હશે? એ 12 કલાક 3 કલાક 4 કલાક સુલે બેહતો હશે. એ ભાઈ આમ કા નહીં આવતું હોય. ઈ શુદ્ધ લાડવો નથી. ઈ પવિત્ર લાડવો નથી. પવિત્ર લાડવો તમે ઘરે સાફ સફાઈ કરો, ઘઉં દળાવો. મારા ગણેને કુળદેવીને ભાણું ભરવું છે, એ ઘઉં સાફ સફાઈથી દળાવો. ઘરની પવિત્રતા, ઘરની મર્યાદા જાળવો અને એ રીતે બનાવી સારું પાણી, ડેંગી નળ હાંડો ભરી પવિત્ર પાણી અને એ રીતે સ્વચ્છતાથી બનાવો. આને ચોખ્ખું ભાણું કહેવાય. પણ સમજણ ન હોય કે દુકાન એટલે હાસા લાડવા. આ હાસા નથી, આ ધૂંભા મારેલા છે. પણ તણભવનના નાથે કીધું કે અહીંયા 16 થંભો માંડવ વંથળીમાં રસાશે, 36 કરોડ આવશે. એની રચના દાદાએ કરી છે કે અહીંયા મેઘડી કન્યા તમારા પાદરમાં છે અને અહીંયા 36 કરોડ આવશે. જેને સિંધ પાકિસ્તાન કહેવાય, જેને શેણી કહેવાય, જેને સોલાપુર કહેવાય, જેને માળવો કહેવાય, ક્યાંના મેઘવાળો આજે જો કાના સાંભળતો હોય વંથળી 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 તો આપણો તો રોજ જાય આવી છે. કોઈએ જોઈ ભાણાવા ક્યાં છે ને તમારી જોગમાયા બેઠી છે અને તણભવનનો નાથ કાલે આવશે અને ન્યા ગણતરી કરી એટલે એને વંથળી અને ન્યા જોગમાયા બેઠી છે. અને જોગમાયાનું રક્ષણ 9 નાગણીઓ કરી રહેલી છે. કશેષ નાગવે અંતર નામી તવે નાગવે તંબોળે અભે નાગ વેડ દિયા ત્રીજો નાગ તે દલિયો ચોથો ગણીએ ગડગડિયો પાંચમો નાગ તે ધામણ છઠ્ઠો ફરાવાણ સાતમો નાગ તે શીતળ આઠમો નાગ તે કંજો નવમો નાગ રાજા ફૂલનાગ કુળવે કુંડળ કાસબરા મામય મુખ ઓસર રૂપેરા નવકુળ નાગરા. નવકુળ નાગ, 9 નાગ અને 9 નાગના ઘરેથી 9 નાગણીઓ સ્ત્રીઓ એ અહીંયા બેલી બંધ જોગમાયાનું રક્ષણ કરે. વંથળીની 4 દિશાએ 2 નાગ છે. માલ નાગ, કણજાની અંદર કાળો નાગ જેને 8 મંજુ અને 7મો શીતળ. માલ નાગ છે 7મો નાગ છે જેને શીતળ નાગ કહેવામાં આવે. અને કણજા તમે જાઓ ત્યાં કાળો નાગ છે. કણેરીની અંદર એકી સાથે 9 જોગણી બેઠેલી છે. કણેરી ગામની અંદર 9 જોગણી 9 નાગણી બેઠેલી છે. વંથળીની ફરતા 8 નાગ, 4 દિશાએ 2 નાગ બેઠેલા છે અને એક નાગ શેષ નાગવે અંતર નામી તવે નાગવે તંબોળી. જે લુદ્રાક આગળ આલો એમાં પણ એક શબ્દ બતાવ્યો, 9 મુખી લુદ્રાસ કોણ બોલીએ. હા બેટા 9 મુખી લુદ્રાસ, 9 कुल नाग का जाप बोलिए. शेष नाग की कड़ा, शेष नाग थी नहीं कोई बड़ा. जिन्हें 3 भवन का टेका दिया, शेषतर फणे स्वामी का भजन किया, तो का आधा नाम उनको दिया, तो का गणेश को शीश नमाया.
જે શેષ નાગ જે છે એ વંથળીની અંદર જોગમાયાની રક્ષા કરે. 8 નાગ 4 દિશાઓની અંદર છે, પણ તમને ગમને કોઈને ખબર નહીં. કેમ કે આપણે ધામણા થઈને આટા મારીએ છીએ. આપણે તો આંધળા, નાગમાં આંધળા જાતી હોય, બે બાજુ મોઢા હોય. કેમ કે મોઢું એક હોય ને એને પોગાય. માણે કે તું 2 મોઢા બોલશો ભાઈ, હોય ને? આ 2 મોઢા હાલે ને નહીં હાલે, આપણે 2 જ મોઢા છે. જો કદાચ હજારો ગાવ અને હજારો ગામની અંદર મનુષ્ય ધર્મનો સ્વીકાર અને પ્રભુ જેવું અને હજારો ગામની અંદર લાખો ગામની અંદર એક વેદની વાત નહીં, 5 કરોડ વંથળીની વાત જોઈને બેઠા. દાદાઓ મંગળમાં કે તેના પાયક નિકુળ ન પેળાદ. પહેલે થંભે ઉભો ભવિખણભાઈ, જે થંભ રસા છે એની અંદર રસના દાદાએ બતાવી. કેવી કે પહેલે થંભે ઉભો ભવિખણભાઈ, ત્રીજે થંભે જયષ્ઠળ મરાર, ચોથે થંભે ભીમજવરી, પહેલે થંભે ભવિખણભાઈ, બીજે થંભે જયષ્ઠળ મરાર, ચોથે થંભે ભીમજવરી, ત્રીજે મુરુતે માંડ્યા, બેઠા ઘર મામ ઘર ઘર વાગે તે માયા, સાંજ સવાર દેવકી વર્ણી તો પાપ નો લાગે કાંઈ. 4 થંભ જે છે એની અંદર દાદાએ કીધું કે વંથળીએ વિવાહ પધાર્યા. તેના પાયક નિકુળ ન પેળાદ. એના પાયક જે છે એ દાદાઓ કે 5 કરોડ જાનૈયા, જેને માંડવ્યા 5 કરોડ જે છે એ માંડવ્યા, પેળાદ જે 5 કરોડ છે એ માંડવ્યા છે, અને 33 કરોડ જાનૈયા, 31 કરોડ જાનૈયા, 5 માંડવ્યા મળીને જેને કહેવામાં 36 કરોડ નો સેજવટો આયા તમારા પાદરમાં રસાશે. પણ અમે મને હમણાં ઠપકો દેતા ગીરી વરદાડ જ કરો છો, વદાડ જ કરો છો. અર્થ મારો કહેવાનો કે અમે ભૂરદેન વૈયા જાય છે. આયા સેજવટો રસાશે. 5 કરોડ જે છે એ વંથળીની વાટ જોઈને બેઠા, 7 કરોડ વંથળીની વાટ જોઈને બેઠા, 9 કરોડ વંથળીની વાટ જોઈને બેઠા, 12 કરોડ વંથળીની વાટ જોઈને બેઠા. અને તમને દાદાએ સંદેશો દીધો છે કે હું વંથળી આવીશ, પણ કયા એંધાણા ઓળખાવીશ. અને એની દાદાએ રચના કરી અને આપણે સંદેશો બતાવ્યો. કેવો કે 1 વર્ષનો નકળંગ થાય. આપાએ આગમની અંદર કીધું, હે મેઘવાળો ખરો જ્યારે કળજુગ આવશે ત્યારે તમને જોઈ જોઈને પગ મૂકવાનું કીધું. નથી રામાયણમાં આગમ, નથી શાસ્ત્ર 18 પુરાણ, 4 પ્રકારની ગીતા છે, એકેયમાં આગમ નથી. એ તો બધું સાંભળે અને અનુમાન કરી અને જોડી દીધેલી વાત છે. આગમ વિશ્વની અંદર મામય પંડિત સિવાય કોઈ આગમ બાક્યું નથી. મામય પંડિત જે થઈ ગયા એને જ આગમ બાક્યું છે અને એને વાત કરી છે. કેવી પછી હો ના અનુપ્રમાણ હો હાલ્યા. પણ નહીં, ઈશ્વરનો અવતાર જેને બીજક હતો, મામય દેવ કે મારો અવતાર બીજક હતો, તેથી મેં આ 24 લાખની કથણી કરી અને ઘડી બારમતી તેથી નહોતી દેવતાને જાણ. મેં બારમતી જેથી ઘડી તારે દેવતાને કોઈને જાણ નથી. મેં અજાણતા વસ્તુ અકબંધ મૂકી દીધી છે. કેમ કે મારા હવારે આવું હતું મારે જ ઉજાગર હોય ને. મારા છોકરા એમ નામ શેડાળા ને સડિયું પહેરી તું નથી પહેરી, એમના માટા મારતા હતા. મારા આવું હતું મારો ઉજાગર હતો, ઠેલો હરકો કરી લઉં, લુગડા હરકા કરી લઉં, 2 જોડી લુગડા લઈ જાવ, ભૈષભાઈ 2 દી રોકાણાય થાય એટલે મેં તૈયારી કરી ને. એમ તમને વસન આપ્યું હતું ક્યાં? પરાસી. કોને વસન? વિનાયક ગણપતિએ તમને વસન આપ્યું હતું કે હે મેઘવાળો તમે નિર્દોષ તો છો, પણ છતાં તમે ભાન ભૂલ્યા છો એટલે કર્મ તમારે ભોગવવું પડશે. ક્યાં સુધી? 3 યુગ સુધી. જાઓ 100 યુગ આવે અને કળુકાળ જગની અંદર જેથી દાડો કે હું અવતાર લે અને તેથી હું તમારો ઉદ્ધાર કરી જાઓ. તમે કર્મ કર્યું છે એટલે તમારે ભોગવવું તો પડશે. એટલે કીધું નૈનશા કરમ મનશા કરમ. કદાચ આપણે કેમ અજાણતા પણ અજાણતા ભોગવવું પડે. નિર્દોષ પણ હોય તો એનું કર્મ તો ભોગવવું પડે. જો અહિલ્યા જેવી ભોગવવું પડ્યું તો આપણે શું ગણાય? અહિલ્યાની તો કોઈ વાંક નહોતો, પણ છતાં એને સેંકડો વર્ષ સુધી પથ્થરમાં રહેવું પડ્યું. એમ તમે નિર્દોષ હતા, પણ આપાએ તમને એટલો સંદેશો દીધો કે હે ઋષિઓ તમે ઉપર કેમ જોયું નહીં? કે આપણી બુદ્ધિ કેમ ફરી? આપણે ભાન કેમ ભૂલ્યા? આપણે કોઈના આરાધ કેમ સડતો નથી? આપણે કોઈને કર્મ કેમ સડતું નથી? હા, આપણે નિંદ્યાખોરમાં સડી ગયા છે એ બધા. એવું તમે જાણ કેમ ન કર્યું? એટલે તમારે કર્મ તો ભોગવવું પડશે. જાઓ 100 યુગ આવશે તારો હું તમારો ઉદ્ધાર કરી એટલે 3 યુગ
અને ચોથો યુગ આવી એટલે ત્રણ ભવનનો નાથ તમારા દ્વાર આવીને ઉભા રહ્યા અને તમને સંદેશો આપ્યો કેવો કે ઘર લીપો મટે સારો બેન નાખો પાટ મેનું મનાણ ઘરે આવ્યા જેની જોતા તા યુગ 4 થી વાટ 4 યુગ થી વાટ જોતા તા હવે તમારા ઘરે આવ્યા દાડો વગતમાં કે હવે ઘર આવંત નહીં એક વગતમાં દાદાએ આપણે સંદેશો આપ્યો છે હવે ઘર આવંત નહીં જે તમારી શેરીએ સડ્યો છું એ આપો કે હવે સડવું એમ નથી કેમ કે તોબા કરી ગયો છે કેમ તોબા કરી ગયો કે સેંકડો વર્ષો થઈ ગયા જોજો આપણે કઈક વાત આવતી હોય ને તો આપણે એના સુધારા વધારે કાંઈ ન કરીએ વસાય છે રામાયણ શું વસાય છે પણ બોલે પારાયણ શું કે પારાયણ રામાયણ વસાય છે ને બોલસ પારાયણ અર્થ મારો કહેવાનો છે કે સેંકડો વર્ષ થઈ ગયા છે પણ છતાં એનું ઈ છે પણ છતાં માણસ એવું સમજે છે કે પારાયણ બેહાડવાથી પારાયણ મનુષ્યને સંભળાવવાથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે પુણ્ય પ્રાપ્ત થાય પારાયણ સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય પારાયણ સંભળાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય આજની તારીખ સુધી કોઈનો અભાવ આવતો નથી એની સીતા એનો રાવણ એના વાંદરા એનું એ બધું પણ છતાં કોઈનો અભાવ આવતો નથી એક જ વાત રાખે કે પારાયણ શ્રવણ કરવાથી આ દેહનું કા કલ્યાણ થાય છે એને ભાગવતો વસાય એના ગ્રંથો વસાય પણ છતાં કોઈને અભિકે આવતું નથી આવે જો છે કથા પણ કથા નથી માફ કરજો વાર્તા છે કથાની તો આખી વાત કઈક નોખી પડીશ એ તો કઠિયારો થયો ને કઠિયારાને હું બન્યું કઠિયારાની જીવન ચરિત્રા છે જે કઠિયારાની જીવન ચરિત્રા કઠિયારાના દુઃખ હતા ને કઠિયારો ભારાવે છે ને કાતો આ કોઈ વેદ નો કહેવાય મંત્ર નો કહેવાય આ તો એક વાર્તા છે હમણાં દાદા કીધું ને થાળી વાગે નહીં કથા સત્ય છે પણ કઈ રીતે થાય એના મંત્રો શું એના આરાધો શું એની વાત શું એ આખી વાત નોખી પડી છે આ અત્યારે થાય તો વાર્તા મંડાય વાંચી લો વાંચી વાર્તા મંડાય એમાં કાંઈ મંત્ર જય ગિરનારી અર્થ કહેવાનો એ છે છતાં મનુષ્ય એમ સમજ કથા સંભળાવવાથી કથા સાંભળવાથી આ જીવને પુણ્ય પ્રાપ્ત થાય છે જેને રામલીલા કહેવાય જેને આખ્યાન કહેવાય અમારા ગામો ગામ રામ બાપાના આખ્યાનો હાલસ આખી રાત માણસ આંખમાં મટકું મારતા નથી આખ્યાન અર્થ 4 પોર 2 આખ્યાન રમાડવાથી પુણ્ય પ્રાપ્ત થાય આખ્યાન રંભાડી દેખાડવાથી પુણ્ય પ્રાપ્ત થાય એવું મનુષ્ય સમજે છે પણ છતાં કોઈનો અભાવ આવતો નથી અર્થ મનુષ્ય સમજે કે આમાં પુરુષાર્થ છે પુણ્ય છે આપણું કઈ કલ્યાણ થાય દાદાએ કીધું જો ઘરનો દીકરો કથન કરતો હોય એમાં 76 જીકારા જો તમારા પડી જાય તો એક જગનનું ફળ છે હું કઈક 2-3 આટા આવ્યો છે તમને તમે ઘણા થરાઈ ગયા છો હવે આ પદ કે એકનું એક જ બોલ્યા કરે છે એટલે ઓલા સેંકડો વર્ષે જ એક રામાયણ હાલ્યા તો કે ભાવો નથી છે કાળા દાદા 2-4 આટા આવે છે નહીં શબ્દ ઉપર છે આપાએ કીધું છે કે ભલે એકની એક વાત હોય પણ અર્થ પાણી એકનું એક છે પણ છતાં આપણે નર્મળ બનાવે સોખા બનાવે એકનું એક જ પાણી છે એટલે અહીંયા દાદાએ કથણી કથી અને તમને એવો સંદેશો આપ્યો કે જાવું તમારા દ્વાર આવું એમાં ક્યાંય આગમ નથી દાદાએ તમને આગમ બતાવ્યું છે શું કામ તમે જોઈ જોઈને પગ મૂકજો હે મનુષ્યો આવો સમય આવશે તમે જોઈ જોઈને પગ મૂકજો એટલે આપાએ કીધું 1 વર્ષનો નકળંગ થાય આપા કે મારી 1 વર્ષની આવરદા થા અને નકળંગ અવતાર ધારણ કરી ક્યાં જેને વંતળી જેને કહેવામાં આવે ઉજ્જૈન છે એ મહાકાળ છે અને મહાકાળ જે છે એ દાદાઓ વેદમાં એમ કે મંદર મેં કાળિંગર સરોવર મેં માન સરોવર પંખિયા મેં ગરુડ મંદર મેં કાળિંગર જો મંદિર હોય તો જેને કહેવામાં ઉજ્જૈન ની અંદર જે મહાકાળ બેઠો એની અંદર ત્રણ ભવનનો નાથ કેમ અવતાર લે મહાકાળ ની અંદર નારાયણ કેમ અવતાર લે કે મહાકાળ ઉપર કોઈ ઝુલ્ફિકાર પડી નથી બાકી જેટલા શંકરો દેવી દેવતાનું ઊંધા કાન નાખી દીધા જો રાજાઓ હોય મહારાજાઓ બાદશાહ આવ્યા જેને આવ્યા હોય એ બધે ઊંધા કાન નાખી દીધા 17 વખત સોમનાથ બાપાના પણ ઊંધા કાન નાખી દીધા અર્થ એક સોમનાથ ઇતિહાસમાં આવ્યા પણ વિશ્વની અંદર તો કેટલું એવું અડથલ ગડથલ થઈ ગયું છે પણ એક મહાકાળ ઉપર કોઈ શિલ્પકાર પડી નથી કેમ કે ન્યા ત્રણ ભવનનો નાથ
અવતાર લેવાનો. એક ઝુલ્ફિકાર પડતરની પાળે નથી, એક ઝુલ્ફિકાર તમારા વાહની અંદર અજયપાળનો ઓટો છે ન્યા નથી. કેમ કે ન્યા કાક સત્ય પડેલું છે. એટલે વાત દાદાએ કરી અને તણભવનના નાથ સમજાવી અને કહેવામાં આવે, ઉત્તરમાં મેલી 18, પૂરબમાં મેલી 25, આથમણી મેલી 8, દખણમાં 13 તરવરી. સત્યનું રક્ષણ કરે અને દિશાઓ બતાવે. આપણે મંદિર હોય, આપણું ઘર હોય, એને પણ દિશાઓ કહેવામાં આવે. આપણા ઘરની 4 દિશાઓ પડે. જો વિશ્વની દિશા છે તો આપણા ઘરની દિશાઓ છે. જો આપણે ધર્મમાં હસ્યું, આપણે વર્તમાનમાં હસ્યું, નિયમમાં હસ્યું, ધર્મની દયાના વરેલા હસ્યું, કાંક રેણીની હસ્યું, તો આપણા મંદિરની રક્ષા થાય. પણ જો આમ આયેલું કાંઈ નહીં હોય તો દાદાએ કીધું છે કે તમે બધા ભાંગીને ભૂકો. એટલે અત્તરમાં દેવી અંબા, પૂરબમાં દેવી નારદા, પશ્ચિમમાં દેવી હિંગળા, દખણમાં સાવંડ સરદાર. અત્તરમાં તું હદ્રેશ્વર, પૂરબમાં તું કેદાર, પશ્ચિમમાં તું કોટેશ્વર અને દખણમાં તું સોમૈયો સરદાર. આકાશે તું તાડકેશ્વર, પાતાળે તું હાડકેશ્વર અને ભૂલોકમાં તું મહાકાળેશ્વર. ભૂલોક જે છે એ ભૂલોકનો રાજા મહાકાળેશ્વર છે. એની મહાકાળેશ્વરના લિંગમાંથી તણભવનનો નાદ જે છે એ 12 સ્વરૂપમાં પ્રગટતા અને એ સંદેશો આપણે આપ્યો. કેવો કે 1 વર્ષનો નકળંગ થાય, અજાણી વાત તે નજરે જોવાય. 5 વર્ષનો નકળંગ થાય, માંડવ મોલ સનાના સણાય. 7 વર્ષનો નકળંગ થાય, નો રે વર્ણાવરણી નો સાર. 12 વર્ષનો નકળંગ થાય, તે દી આવ પસમ દેશની માયા. તે કયા ધાણે ઓળખાય, 60 જોગણી સંમર ઢોળ છે. તે કયા ધાણે ઓળખાય, હાથ તસબી ગળ કાંઠલો. આપાએ કીધું મારી 1 વર્ષની આવરતા તા, તારે હે મેઘવાળો આ જગતની અંદર શું થાય? 1 વર્ષનો નકળંગ થાય. તારા દાદાએ કીધું છે કે અજાણી વાત તે નજરે જોવાશે. અજાણી જે વાત છે એ દાડો કે તમને નજરે જોવા હે તેથી એમ માનજો મારી 1 વર્ષની આયુષ થઈશ. અજાણી વાત કોને કેવી? કેમ કે આદિયા શક્તિ આ વેદમાં કીધું તણભવનના નાથને જરૂર હતી તો પોતાના અંગમાંથી જોગમાયા ઉભા કરી અને ઈશત્રી, ધરત્રી, ગાયત્રી, સાયંત્રી આ 4 ગા ઊભી કરી આ જગત બનાવવાના માટે ધરત્રી, ઈશત્રી, સાયંત્રી, ગાયત્રી. ઈશત્રી આ વિશ્વ ઊભું કર્યું. 9 માસ ને 13 દી દાદાએ હમણાં વેદમાં ગણતરી બતાવી. 9 માસ ને 13 દી અને એનું જતન કરી અને આ વિશ્વ આખું બનાવ્યું. અને એની અંદર દાદાએ ગણતરી કરી તો એ તો ઈશ્વરે એને તિલક આપ્યું છે કે આ ઉત્પત્તિ હે દેવી તારા કરવાની. પણ આપો કે મારો અવતાર થાય અને તેથી અજાણી વાત કહી કે પુરુષ જ્યારે દીકરી દીકરાનો જન્મ આપે એને અજાણી વાત નજરે કીધી. થોડો સમય જવા દો, જેમ બાય માણા દીકરી દીકરાના જન્મ આપે એમ પુરુષ જન્મ આપશે, માન્યામાં નહીં આવે. અને અજાણી વાત કીધી, અજાણી વાત તે નજરે જોવાશે. 5 વર્ષનો નકળંગ થાય તેથી માંડવ મોલ સોનાના સણાય. માંડવની રચના જેથી આપણે વેદમાં કહે છે કે માંડવ ગઢની રચના ઘણી અને જોયા વગરની જીવને ઝૂરણ ઘણી. કેદી પસોરમાં અત્યારે તો લૂ લાગે પણ છતાં જો પૈસા હોય જાવું હો, આનંદ આવે એવું છે. ન્યા આપણે જે 18 કોટડી કીધી, આપાએ કીધું 66 મખથી સાલ છે ઈ જોગણીયું જગ શ્યાર. વિશ્વની અંદર, જગતની અંદર અથવા ભારત ખંડની અંદર 66 જોગણી તમને એકારી ક્યાંય જોવા નહીં મળે. પાળી ક્યાંય 66 જોગણી એકારી? માતંગ દેવને જરૂર હતી તો કચ્છમાં બોલાવી. માતંગ દેવને જરૂર હતી તો કચ્છમાં 64 જોગણીને બોલાવી. પણ થાપિત ક્યાં? એકી સાથે જોગમાયા. જો 66 જોગણી જોઈ હોય તો માંડવગઢની અંદર માન સરોવર છે. માંડવગઢની રચના કોને કરી? માંડવગઢની અંદર જેને માંડવરો કહેવામાં આવે છે. કોઈ પરમાર ભાઈઓ હશે તો એને માંડવરો પૂંજાતો હશે. એ સૂર્યનો અંશ છે, સૂર્યની કળા છે, વિશ્વકર્માની કળા. અને માંડવરો જે હતો એ માંડો લુહાર હતો અને લુહારની આગળ એ મણી હતી, ઈશ્વરનો વિશ્વકર્માનો અંશ હતો. એને જે માંડવની રચના કરી હતી એ લુહાર હતો. જાતિ અર્થ પ્રભુએ અવતારો લીધા પણ એની જાતિ તો કાંઈક છે, કુળ તો છે.
માંડવ લુહાર અને એને માંડવની રચના કરી અને જેને માંડવરો કહેવામાં આવે, માંડવરો જે છે ને પરમારો છે એને માંડવરો પૂંજાય. પરમાર ભાઈઓ હશે, પછી પરમારમાં ઘણી ભળ હશે, પણ અસલ પરમાર હશે. અસલ પરમાર નકલ તો કોઈ નથી. અસલ નો અર્થ કે જે પૃથ્વી પરમારે તણી, આ પૃથ્વી જે છે ને પરમારે તણી છે. પછી પરમારના કુળદેવી હરસંદા છે. પણ હવે જ્યાં હોય ને હો રીતે હોય, કોઈને સાવંડ હોય, કોઈને બલાડ હોય, કોઈને મમ્માય હોય. અસલ તમે જો જાઓ તો હરસંદા. કેમ કે વીર પરમાર થી આગળ હાલો. ઇન્દ્રનો જયુત જે હતો એ જયુતના બે દીકરા હતા, એક કાકભૂષંડી અને બીજો જે હતો ને મેઘ ઋષિ. આ પરમાળા કુળ દાદાઓ વાણી થપણીમાં વેદ કે જાણો પરમાળા કુળ. બાબરો ખેતલો એ એંધાણ. 5 પુરુષ જે બેઠા, જે નાળિયેર નું તોરણ છે ને એ 5 પરમાર છે. એ 5 પરમાર પારસ, મલ, ઇન્દ્ર ને અર્જુન એ જાણો પરમાળા કુળ. તો આપણે કીધું 5 પરમાર જેને કહેવામાં આવે 7 વાઘેલા, 7 સોહાણ, 5 પરમાર અને 16 રેવતિયા કીધાસ. અને આનો જગાડ્યો આપો કે હું જાગી, એની ગણતરી દાદા બેતાવી કે 5 પરમાર. એટલે ગણતરી કરી એ માંડવની રચના ગણી. આપાએ કીધું ન્યા જે છે માન સરોવર, અને માન સરોવર ની અંદર 66 જોગણી, 52 વીર અને ઉમિયા ભવાની અને ગણે 3 ભવનનો નાથ. એ 3 ભવનનો નાથ કાંઠે આપણે જોઈ રહી ને એને આ મોઢું જટાવવાનું મન ન થાય એવો નારાયણ ઉભો છે ન્યા. જેમ ભાણવડ ની અંદર જેને કહેવામાં ભૂંભલી ની અંદર જેમ નારાયણ ઉભો, એની એમ નારાયણ ને એકી સાથે 66 જોગણી. ન્યા દાડો એમ કે આ તમારા ધર્મના ખજીને તાળા દેવા છે. જો કમાઈ નહીં હોય 18 કોટડી એક હારે બતાવીશ. દાદાઓ કે ઇતિહાસ કે રાજા જો ઈ શાસન ઉપર રાજા આવ્યા તો એને તોફું તોડ્યું છે કે આ કોટડીઓની અંદર કાંઈક મિલકત છે, પણ છતાં એનીથી તૂટી નથી. બાદશાહ હોય તો એને તોફું માર્યું, છતાં એનીથી તૂટી નથી. અર્થ કહેવાનું એ છે કે 5 વર્ષની મારી ઉંમર થા તેથી માંડવ મલ સણા છે. તો તમને દાડો વેદમાં સમજાવે છે, ક્યાં સંકેત આપે છે? બેડા બાંધી તળદાય, જેથી પડતરની પાળે તમે જાઓ 3.5 દી નો મેળો ભરાય, જેને કહેવામાં આવે નોમ, દશમ, 11 ને 12, 3.5 દી નો મેળો પડતરની પાળે હડમત્યા ભરાય. ન્યાય એવો સંદેશો બતાવો કે મેઘવાળ તું જાજે, કરોડ હોય ઘરના કામ તમે હાલીને કરો હડમતિયા ના ધામ. હાલીને જાવ અર્થ ન્યા જયા પછી સીતાપાઠ હોય ન રહેવું. ન્યા કઈ કરમ બતાવ્યું છે. દુપાણું ફેરવવું, આરાધ કરવો, સેવા કરવી, કપૂરીએ નાવા જાવું, ઈંડું રતન વીણવા, એમાં સંદેશો બતાવ્યો. બેડા બાંધી વખતળદાય, કરોડ 36 માં જીવ થપાય, અમર વેદ ની વિનતી થાય, ક્રમ વેદના કા કણભરાય, લાપાર જય સરાસી વાર સરાસી લોટ, સામા વેણા ધર્મ નાવાય, સતની સોરી હે સતિયાસડ, પરણા નર નાર, પુત્ર કુમાર મસનો ભાર, ઘા કર જમી ભર, પારણ ભણારે ધર્મ્યો, માંડવ મોલ સોના ના મળે. તમે બગથાળો જાવ છો ને લાપાર જઈને લોટવાનું કીધું, પછી સતની સોરીએ સતિયા સડે. જો મીંડોળ ની વાત આવી કે એક મીંડોળ ની ન્યાની વાત કરીશ કે મેળીએ તમે જાઓ 4 ફેરો આપો અને ફેરો આપ્યા પછી તમારા ઢોલીએ મીંડોળ આપવું પડે છે. જે ઉપર સાળીંગધર ગણે બેઠો ને ત્યાં દાદાઓ કે મીંડોળ ન્યા મૂકી દેજે, એટલે બીજું મીંડોળ ન્યા છૂટે. તો ન્યા છૂટ્યા પછી તમને આપ્યો સતની સોરીએ સતિયા સડે. ન્યા ફેરો મારી આવ્યા પછી સતિયા થઈ જવું પડે. અર્થ કહેવાનો એ છે કે માંડવ મોલ સોનાના સડે, ન્યા ઘા કરે જમી ભરે. છોકરાઓ રમત કરતા હોય એવું લાગે ને. અજાણ્યા માણસો ને એમ થાય કે આ શું હોય છે, પાણા ગોઠવે છે, કાંકરા ગોઠવે છે, લ્યો કે એ મારું ઘર, આવું હોય છે. છોકરાઓ જેમ રમત કરતા હોય એવું આપણે લાગે, પણ દાદાએ કીધું ઘા કરે જમી ભરે, માંડવ મોલ સોના ના મળે. જા ભાઈ ન્યા ઘરમાં કરી અને તું ગુરુને અર્પિત કરી દેજે તો માંડવ હું તને સોનાના મોલ આપીશ. તો એનો સંદેશો આપી કીધું 5 વર્ષની મારી ઉંમર થાય તેથી માંડવ મોલ સોનાના સણાશે, 7 વર્ષનો નકળંગ થાય તેથી નૈરે વર્ણા વર્ણીનો સાર. વર્ણા વર્ણી એટલે કઈ 18 આવડી 18 બોલે ઈ 18 વર્ણ બોલે ને ઈ
વર્ણાવરણીનો સાર દાદાએ હમણાં કીધું સ્ત્રી ને પુરુષ આ બે જ વરણ, સ્ત્રી ને પુરુષ બે જ વરણ, આ બે વરણ ની અંદર સાર નહીં રહે. કેવો સાર નહીં રહે? તો આપાએ કીધું છે 16 શણગાર સતીના બોલ્યા, બાય માણાના 16 શણગાર બોલ્યા કે જો 16 શણગાર સજે આને સ્ત્રી કહેવાય, આને શુકલવંતી કહેવાય, આને સતી કહેવાય. સ્ત્રીના શણગાર 16. પહેલા શણગાર પેર શેર, બીજા શણગાર કસબો શરીર, ત્રીજા શણગાર ઓઢ ઓઢણી, ચોથા શણગાર આંખે કાજળ, પાંચમા શણગાર માણેક મોતી બેર, છઠ્ઠો શણગાર દે ભેળો થાય, સાતમો શણગાર દે કાને કુંડળ, આઠમો શણગાર દે વાટ સંભાળ, નવમો શણગાર દે નાગલ નાય, દસમો શણગાર ગળામાં એક કાવળહાર, 11મો શણગાર હાથે સૂડી, 12મો શણગાર પગે કાંબિયો, 13મો શણગાર નિત કમલ લાટ, 14મો શણગાર દેવયુના સાંકળિયો સાજ, 15મો શણગાર દે ધડા બાંધ કપાળ, 16 શણગાર દેવીઓએ સજિયા, એ દી જગબાર બીજનો થાય, સમરો દેવાશા પરી, સૌ ખણ ખણ ડાબી, ખણ ખણ જમણી, ખણ ખણ લાખવે હોય, વાસો માતા વિસોત્રી. આ 16 શણગાર જે સડાઈ કીધું સ્ત્રીના છે, પણ સ્ત્રી કોણ તરી? મન હો તો સલુ સંગાતે નહીતર ફરુક અકેલી. ઈ તરી એને બોલાય છે સ્ત્રી, પણ લુગડાની ઘડ ભાંગવાની નહીં. આ શરીરની ઘડ ભાંગી દે. આ શરીરમાં કઈ ઘડ? આ શરીરમાં કળશલી કઈ? આ શરીરના આ દેહના કળશલી 84 માં જાવું ને ઈ કળશલી, 84 ની કળશલી ભાંગી દે ને ઈ સ્ત્રી. આ નરકમાં નાખી દે ઈ નહીં, એના સંખણી કીધીશ. 16 શણગાર સ્ત્રીના કરી અને તણભવના નાથ કીધું કે આ 16 શણગાર સ્ત્રીઓના જેને નિત કકમ લેલાટ. ગૌરાની 16 ગાંઠની અંદર દાદાએ કીધું 13મી ગાંઠે નિત કકમ લેલાટ. પારણ ભણા ધર્મિયો ઈ પસોરમાં હોઈને સોનાનો સાંડલો આપી, પણ કાયમિકના માટે જો કંકુનો માંડ્યો હોય છે તો કેમ કે હલખે સુનમાં નાણ માંડ્યા સુનમાં માંડી જોત. તિલક કરો ને એટલે સુઈને આવે. હું આવે? સુઈને આવે. પછી એને તમારે આગા પાછું જે કરવું હોય થાય ને. કોઈક ઊભા સાંડલા કરે ને કોઈક વળી આખા કપાળમાં આંગળા ફેરવી નાખે, છે કાંઈ કરતા હોય તે, પણ આવે પહેલી થાય સુઈને. પછી સંતો કોઈ સળિયું બનાવતા હોય, કોઈ આડું નાખે, કોઈ યુ બનાવે, કોઈ ની અંદર વચ્ચે સાંડલો બનાવે, આ બધી સ્વભાવ. પણ નહીં, હલખે સુનમાં મંડાણ માન્યા પ્રથમ સુનમાંથી શરૂ થાય. પછી આંગળી તમે મૂકો એને તમારે ધ્યાન પડે ને આ લઈ જાવ ને આ વહી જાય, પણ થાય પ્રથમ પેલું સુન. એ સુનમાં મંડાણ માંડ્યા. સ્ત્રી જે છે એ કપાળ સાંડલો માંડશે, પણ શેનો? જેના કંકુનો કહેવામાં આવે. કંકુ છે એ ધરતીનો તંત છે, અને તંત એના જેને કહેવામાં આવે સર ઉપર લગાડે. આપણે પણ કીધું છે કંકુનો સાંડલો માંડજો, કેમ કે ક્યાંક ક્યાંક ન સમજાતું હોય તો કેવું પડે. શું કેવું પડે? ઘણા કહેતા સાંડલા માંડે શું થાય, માળો પહેર્યા શું થાય? આ સાંડલા માંડે માળો પહેર્યો ક્યાંક થોડાક લખણમાં પાસા રહી. સાંડલો માંડ્યો છે તો થોડાક પાસા તો રહી ને. આપણો પાસા ને કોક વાળે પાસા વાળક નહીં. અમે બાપુ કદાચ જો હમણાં મન ફાવે બુડા બોલો તમે કયો ને કે આપા બાપુ તમે નોય હોય વળવું પડે ને. એટલે ક્યાંક એવું સમજાવવા પડે ભાઈ સાંડલા માંડીને માળો પહેરી તો ક્યાંક લખણ થી થોડાક પાસા રહી. અર્થ દાદાએ કીધું છે કે નિત કકમ લેલાટ. જો કાયમિક ના માટે સ્ત્રી સાંડલો કંકુનો માંડશે તો એનો પસોરમાં સંદો જેને કહેવામાં આવે સોનાનો કરીને આપી, એની અંદર દાદાએ અલખે સુનમાં સુનનો સાંડલો કીધો. હવે અત્યારે તો નાગણી જેવા સાંડલા આખો જ રહી જાય. એમ કે હું કે નાગણી શું નાગણી જેવા સાંડલા જોયા અમારા પરગણામાં બાયુ માં નાગણી જેવા સાંડલા હોય. કાં તો ગણ્યું ભાલાની અણી જેવા હોય. ભાલું મારી હકણો છે નહીં. નિત કકમ લેલાટ 16 શણગાર સ્ત્રીના આપ્યા. શુકલવંતી આપાઈ કીધું કળજુગ જેદી આવશે અને તણભવના નાથ કીધું વર્ણા વર્ણીનો સાર નહીં રહે. અર્થ સ્ત્રીના 16 શણગાર વયા જાય. વયા ગયા ને 16 શણગાર વયા ગયા. વર્ણા વર્ણીનો સાર એટલે ઓળખવું પડે.
આ દીકરી છે દીકરો છે ઓળખવા પડે, હરખાઈ નિરખવા પડે. કેમ કે છોકરીએ વાળ વધારે, છોડ્યું એ કાપી નાખ્યા, દીકરીએ કાપી નાખ્યા. દીકરીએ વાળ કાપી નાખ્યા, છોકરીએ વાળ વધાર્યા. પછી જેવા દીકરો કપડા પહેરે એવી દીકરી પહેરે. વર્ણા વર્ણી આમાં એકે તમને લાગે ને હું આ વર્ણા વર્ણી નો સાર આપો કે નહીં રે. આનું દાદાએ કીધું છે દીકરીએ બાયુએ તમે જોવા જાવ તો હાથેથી કાઢી નાખ્યું, નાકમાંથી કાઢી નાખ્યું, કાનમાંથી કાઢી નાખ્યું દીકરીએ. આજકાલની દીકરીઓ કાનમાં નાકમાં પહેરતું નહીં. અને છોકરા તમને જોવા મળશે અહીંયા કળિયું હોય નેણે છોકરીને, કાં તો અહીંયા કળિયું હોય. અમે તો જોઈ સુરતમાં, અમે તો વિશ્વ જગતમાં જાય છે, તમને આવા સીન જોવા મળે, તમને મળતા ન મળતા હોય. અહીંયા કળિયું પહેર્યું હોય છોકરી, કાં તો કઈ નેણમાં અહીંયા પહેર્યું હોય. કાનમાં તો પહેર જ છે ફરજિયાત. હવે તો જો દીકરીએ કાઢી નાખ્યા અને દીકરા હોય પુરુષ છે. આપાએ કીધું કળજુગ જેથી આવશે તેથી આપાએ કીધું આશા ઓઢણ ઓઢશે, છૂટા મેલ છે વાળ, નારી નેણ નખરા કરશે, જગ ભાખું કળું કાળ. સ્ત્રી જે છે એ આપાએ કીધું આશા ઓઢણ ઓઢશે. કળજુગ જેથી આવશે તેથી આપાએ કીધું છે શું મરદની મૂછ જાશે, મરદની મૂછ વહી જાહે, બાય માણાની લાજ વહી જાહે, બારાકના ગોટલ્યા વયા જાય. ગોટલ્યામાં ખબર પડે, બારાક ઝૂનવાણી છે ને એની ઉપર લાકડા આવીને ગોટલ્યા કે પછી દીવા માથે મૂકતા. એ ઝૂનવાણી કમાડ બારાક છે ને જોવા મળશે. આને ગોટલ્યા બોલવામાં આવે. હવે તારે બારાક 12 પ્રકારની વસ્તુ ભેગી થાય તારી બારાક બોલાય. મકાનના જે દરવાજો હોય ને બારાક બોલવામાં આવે. અમારી પરાંગણામાં બારાક કે. હવે અત્યારે એ વસ્તુ જ કઈ રહી નથી. અત્યારે ઉભે ઉભા ખીતા થાંભલા છે એને શું કેવું, સોકટું. સોકટું ફીટ બેઠું તો ઠીક છે. ઓલા તો બારાક હતા. અને બારાકની ઉપર ગોટલા. આપાએ કીધું કળજુગ જેથી આવશે તેથી આ વસ્તુ કાંઈ નહીં રે. જેથી મારી 7 વર્ષની ઉંમર થાય તેથી આપાએ કીધું વર્ણા વર્ણીનો સાર નહીં રે. હે મેઘવાળ તમે જોઈ જોઈને પગ મૂકજો, આ કળકળતી દોણી આવી કાંઠે. કળજુગ જે છે ને એ આપાએ કીધું ધર્મના નામ ઉપર અધર્મ આવી જા. અધર્મ કોને કેવું? જો લુગડું મેલું થાય ધોઈ છે ને, મેલ કાઢી નાખી છે ને. શરીરને મેલ સડ્યો મેલ કાઢી નાખી, કાઢી છે નહીં. સંતોએ મહાપુરુષોએ દરેક મેલ કાઢ્યો છે ને. આપણે ને કે કાળ કરો દૂર આ બધું મેલ નથી તો શું છે? રીસ રોષ એકાર આ મેલ નથી તો શું છે? આ મેલ સંતોએ મહાપુરુષોએ દરેક કાઢ્યો છે. આપાએ કીધું ઘણા ઘણા દાનેશ્રીએ કીધા, પંડિત મામય કે એકારમાં સીધો નહીં કોઈ. જા ભાઈ એકારે તું કરતો નહીં, અભિમાન તું કરતો નહીં, રીસ રોષ તું રાખીશ નહીં. તો આપાએ આ મેલ કાઢ્યો, સંતોએ મેલ કાઢ્યો, કાળ ક્રોધ ને દૂર કરીએ. એકાર અભિમાન આ બધો મેલ છે. હમણાં દાદાએ માખણ ની વાત કરી, કીટું ઈ મેલ નથી તો શું છે? કાઢ્યો કે નહીં મેલ? મેલ ને શું કેવું? ખોટ કહેવાય. શું કહેવાય? ખોટ. કાળ ક્રોધ તોય ખોટ, એકાર અભિમાન તોય ખોટ, કીટું તોય ખોટ. આ બધું મેલ ખોટ છે. તો ખોટ ને કાઢ્યા છે સંતોએ મહાપુરુષોએ દરેક ખોટ ને કાઢ્યું છે. એમ આપાએ ખોટ ને કાઢ્યું છે કે વાણી વફળમાં વહી જાહે, ભળવે જ્ઞાન વયું જાહે. ભળવાનો અર્થ વેદોની ભાષામાં અધર્મી કીધો કે અધર્મી પ્રાણી જીવ હોય ને, ન લોબા ન બતી ન તીરથ ન વરત ન ગુરુ ન જાવું ન આવવું, આ વસ્તુમાં જો કાંઈ વર્તમાન ન હોય તો એને અધર્મી કહેવામાં આવે છે. ક્યાં ગુરુ છે, ક્યાં ધર્મ છે, ક્યાં તીર્થ વરત છે, ક્યાં ગંગા ઘાટ છે, ક્યાં કથા પાઠ બારમથી ધર્મનું કાર્ય એ કાંઈ ખબર ન હોય એને અધર્મી કહેવામાં આવે. તો આ ધર્મી વેદોના આધારે એને ભળવાય પણ કીધું છે કે ભળવે જ્ઞાન વયું જાહે, વાણી વફળમાં વહી જાહે. વફળ નામ છો ને કેવું? ખોટમાં. ખોટ કોને કેવું? અડી કડી વાણ કે નવગણ કુવો ન્યા સરવણ નો જન્મ હોવો, આ ખોટ નથી? પણ માથા આપણે બધા ડોલાવી. ક્યાં અડી કડી વાવ, રેવતા સળ જેને ગિરનાર કહેવાય, રેવતાસળ કહેવાય, સોનરખ કહેવાય, દુનાગર કહેવાય, દામો કુંડના તમે ઠેકાણા જુઓ. ન્યા તણભવનનો નાથ દામોદર ગણે બેઠો. તમે જુનાગઢ દામો કુંડ જાઓ અને થોડુંક સડશો એટલે મોટો જબર ગણે બેઠો. અને ગણ્યાના નામ ઉપરથી એનું નામ દામો કુંડ છે, અને ગણ્યાનું નામ દામોદર ગણે છે. કોઈ કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી કુંડ નથી. જેથી આ જગત બનાવ્યું તેથી દાદાએ કીધું, કેવું કીધું?
કે સાતમ ન સોમવાર મેં ધુનાગર થાપ્યો કે જૂનો જૂનો થાપ્યો સાતમ ન સોમવાર પેલો પાયો પ્રટ્યો તેથી જગતો કો ધંધુકાર ધંધુકાર જગની અંદર આપાઈ રસના રસી અને ત્યાં ગૌમુખી ગંગા મૂકી ઉપર આદ શક્તિ ભવાની અંબા બેઠી જ્યાં ગૌમુખી ગંગા અને ગણતરી કરી અને તણભવનનો નાથ જેને દંતાત્રી જેને મામઈ દેવ કહેવામાં આવે દંતાત્રી પાસે 4 કૂતર્યા છે ફોટામાં જોજો આલો નીલો ન બ્રજવો સોથો ધારુ મેઘવાળ ઉત્તર દિશી દોરી મેઘ ધારુ એ જલે ત્રે સૃષ્ટિ જો મંડપ રસાય મેઘવાળ છો પણ ઈ સ્વરૂપમાં તમે છો અર્થ દાદાએ કીધું ઈ શરણ પડી અને ત્યાં દામોકુંડ કહેવામાં આવ્યો ઈ દામોદર ગણેના નામ ઉપરથી એને દામોકુંડ કહેવામાં આવે અને નરસિંહ જે જાતો તો ઈ ગણેના શરણમાં જાતો તો નરસિંહ જે જાતો તો ઈ ગણે દામોદરના ઉપાસક હતા પછી કેમ કે શિવને કીધું નરસિંહને શિવ પ્રગટ થયા તણભવનનો નાથ શંકર પ્રગટ થયા અને એને દર્શન દીધા ઈ ભગત કોના હતા ભગત જે હતા એ તો શિવના હતા નરસિંહ મહેતા ભગત શિવના હતા જેને સદગર કહેવામાં આવે સદગરના ઉપાસક હતા પણ નારાયણ જ્યારે સામો આવીને ઉભો રહ્યો તારે એક ભાવથી પરમાત્માએ કીધું નરસિંહ તું માંગ તારે નરસિંહે કીધું પ્રભુ મારે કાંઈ જોતું નથી પણ છતાં તમે જો દેતા હો તો તમને વાલું હોય ને એવી મને વસ્તુ દો તમે અમારે આગળ કાંઈક માંગો ને તસબીહ ફણી કાંઈક દિવેટિયા બેવડો કાકા આપા અમને કાંઈક દો માંગો ને એમ પ્રભુએ ભાવથી પ્રભુને આપ્યા કોને જેને કાનડ દેવ કહેવામાં આવે કૃષ્ણ પરમાત્માને દાદાએ કાનડ દેવ કીધા કે તમને વાલી હોય ને પ્રભુ ઈ વસ્તુ મને આપો એટલે વાલો જે હતો ને ઈ કાનડ અવતાર પરમાત્માનો વાલો હતો કેમ કે કાનડ અવતાર આ પૃથ્વીમાં વેદમાં કીધું અથવા વાણી પણ કે અન્ન જે છે ને મોટા મોટી ઔષધિ અનથી નહીં વળી ઔષધિ ઝરણાથી વળો નહીં જાપ કૃષ્ણ સમો નહીં દેવતા નિંદાથી વળો નહીં પાપ સંતો મહંતો 33 કોટી દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સર્વે કૃષ્ણને શ્રીમોણી માન્યા કૃષ્ણ સમો નહીં દેવતા દેવ તો બધા પણ કૃષ્ણની હારે ન આવે એટલે ભગવાન ભાવથી વસ્તુ એને આપેલી છે એટલે નિત દામોકુંડ જાતા અને દામોદર ગણે બેઠા ઈ દામોદર ગણે ઈ જગતનું પૂરું કરનાર વિશ્વનું દળનું પૂરું કરનાર તે દામોદર છે ગણતરી કરી અને તણભવનના નાથ કીધું કે ધુનાગર ઈ દામો કુંડ ઈ રેવતી કુંડ ઈ ગંગા જેને કહેવામાં આવે ગૌમુખી આ રસના બધી છે ઈ વેદોના આધારથી છે પણ અડીકડી વાવ કોઈ વેદોના આધારથી નથી ઈ તો એને જરૂર હતી તો બનાવ્યું કુંડ બનાવ્યા એને કેમ કે હમણાં કીધું ને પાણી બનાવવું હોય તો હાંસવી હોય તો હાંસવી લ્યો કાળ પડવાનો છે મોટા મોટા કુંડ છે ઉપરકોટ તમે જાજો જોઈજો મોટા મોટા કુંડ છે હમણાં બનાવ્યો તો ભલે ના કદાચ વાતના ઇતિહાસમાં હોય તો ભલે અડીકડી વાવને નવગણ કુવો ન્યાક સરવણનો જન્મ હુવો પેલા સતની વાણી હતી સતની સંતો જે કાંઈ વાણી ગાઈ ગયા ઈ સતની વાણી અર્થ સત્ય એમાં હતું અને સત્યથી સંતોના કામ સિદ્ધ થતા પ્રભુને કદાચ બોલાવતા ને નરસિંહ કેદારો લેતો અને કેદારો હાથમાં લઈ અને જો મલાર વાણી કરતો તો પરમાત્માને આવીને ઉભું રહેવું પડતું અત્યારે મલાર વાણી જય ગિરનારી અત્યારે શું છે સનેડો સમજી શકાય તો સમજી લ્યો કેમ કે રૂપિયાના ઢગલા કરી દે હમણાં આમાં તમારી પડખે દાડો હોય કે ન હોય ડટાઈ ગયા હતા રૂપિયામાં ધંધ કરી હું ધાંધોહર બેઠો ઈ ધર્મ તણી થાત ઉગમ નથી મેં બંધ વાવ્યા એક બાળો ને એક બુઢો ઈ કાન વધાવ્યા જેને ધાંધોસર કહેવામાં આવે ઈ ધંધ કરી ધાંધોહર બેઠો જેથી નારાયણે ઝેર પીધું ઈ ધરતી અને ઈ વાતાવરણ જ્ઞાની છે અને ન્યાથી બાર બંધ જેને કહેવામાં આવે ઈ શરૂઆત દાડો વેદ કહે છે બાર બંધ એમાં એનો કઈક સમાવેશ થાય કાલ ન્યા જ હતું થોડા સમય પહેલા મને સમાચાર મળ્યા રૂપિયામાં ડટાઈ ગયા હતા સારું કહેવાય પ્રગતિ થતી હોય સારું પણ અર્થ કહેવાનો છે કે વાણી વફળમાં વહી જા પહેલા જે હતી એ વાણી કરતા વાણી એ કરીને મોદડી આવી ને સોરી ગયા તો મોદડી આવી આ શેનથી આવી વાણીથી આવી વાણીથી
જેને કહેવામાં આવે વંતન દેવી ઉમિયા સરી ગઈ ઉપરણી કવળાસ. કેળાસ થી આડ ગંગા ઉતરી જીવણે શાર વાણી કરીને હળ 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 કુવો ઉપરાણો આખો. પરબની અંદર જીવણે શાર વાણી કરી ન્યાય બંદૂકો લઈને ગયો તો અંદે ન્યા કઈ બેનજો કેસ્યો તબદિબ્યા બધું લઈને ગયો તો અંદે. એક જ જેના એક તારો કહેવામાં આવે, એક તારો લઈ જીવન અલખન આરાજો તો ગંગા પ્રગટ થઈ હળહળ હળહળ હળહળ. પેલા કઈક સંતો ગાતા તો કઈક નીકળતું. અત્યારે મારા વાલા માફ કરજો, કઈ હાવ ખોટ નહીં હોય, ક્યાંક ક્યાંક સત્ય તો હશે, પણ વધારે આપણે આગમ ભાકેલું છે કે કળજુક ની અંદર આવી બીના બનશે કેવી કે વાણી વફળમાં વહી જાહે. વફળ અર્થે ખોટ, ખોટમાં વાણી વહી જાહે, હાસી ક્યાંય નહીં. અને હાસી છે ને પછી આપણે કીધું વાણીના મૂલ થઈ ગયા ને. નરસિંહ મહેતા કોઈ કે બકાલ લેવા નીકળ્યો હોય ને તો નરસિંહ કહેતો ને બે વાણી સંભળાવતો તો સંભળાવતો, અથવા નરસિંહ હાન ન કહેતા તમે ભજન રાખ્યા ભગત આવજો ને ઘડી, તો નરસિંહ કહેતો કે મારી એટલી ફી થાય એમ. મીરા કહેતી કે મારે એટલી ફી થાય. 360 વાણી જીવન દાફડાઈ કરી. કેટલી? એક એક શબ્દ તમે લ્યો ને તો પાર નો આવે. બ્રહ્માંડ એક બાજુ મૂકી દો અને એક બાજુ એક એક શબ્દ તમે મૂકો, પણ વાણી સમજ્યા વગરની ક્યારેક ખોર્યામાં વહી જાય, ક્યારેક ન સમજાય, ક્યારેક સમજાય. જો એને કીધું સીધું પણ સમજાણું નહીં ને, એને આ દેહ ને આ કાયા ને રાધા કીધી. શું કીધું? કાયા ને રાધા કીધી અને જીવ ને કાન કીધો. એને તો જીવ તો પરમાત્મા છે જ તે. આપણે કીધું કે ઈ દરેજા લઈ જાવ ભગવાન જ છે. આ જીવને એને કાન કીધો, કાયા ને એને રાધા કીધી. હવે કાયા ને રાધા કીધી તો રાધા નો અવતાર બનાવી દીધો. એટલે એને કાયા ને રાધા કીધી, કીધું રાધા નો અવતાર હતો કે જીવન દાત કીધું રાધા નો અવતાર. દાસી પુરુષ માંથી અમારી જે મોટી મોટી દાઢીઓ મૂછ્યું બાય કરી હતી છતાં એને બાય બનાવી દીધી, દાસી જીવન બનાવી દીધો. નહીં, આને વાણી વફળ કહેવામાં આવે. અર્થ કહેવાનો એ છે કે એને કઈક સમજીને કીધું છે કે આ દેહ કાયા જે છે એ રાધા છે અને અંદર જે બેઠો એ કાન છે. તાતકી રાધાનો અવતાર હતો કે જીવન દાપડો કે રાધાનો અવતાર હતો. એલા પણ કઈ ઘઉંનો બાજરો કોઈ દી ન થાય. હમણાં દાદાએ કીધું ને સંકેત તમે સમજ્યા હો તો, સ્ત્રી જે છે કોઈ ખાંડમાં જાય, 4 ખાંડમાં ગમે ત્યાં જાય, સ્ત્રી સ્ત્રી થાય. એને જીવ કહેવાય. પણ જીવમાં 2 પ્રકાર મૂક્યા, સ્ત્રી ને પુરુષ, નર ને માદા. વિશ્વ ઈશ્વર આ જગતની ઉત્પત્તિના જીવ બનાવ્યા ને તો નગરા કઈ કોડા જ બનાવ્યા નહીં. એમાં સ્ત્રી પુરુષ છે. સ્ત્રી કોઈ પણ ખાંડમાં જાય એ સ્ત્રી થાય, પુરુષ કોઈ પણ ખાંડમાં જાય પુરુષ જ થાય. હમણાં દાદાએ પુરુષની ગણતરી બતાવી, સ્ત્રી ન બતાવી, કેમ કે મર્યાદા પૂરતી હતી. સ્ત્રી જે છે કોઈ પણ ખાંડમાં જાય સ્ત્રી થાય, પુરુષ. અર્થ કહેવાનો એ કે ઘઉંના ઘઉં જ થાય, ઘઉંના કોઈ સફરસન ન થાય. અર્થ આમાંથી જીવ છૂટ્યા પછી આ પછી બાય ન થાય. આ જીવ જે છે એ કોઈ દી બાય ન થાય. જીવમાં કર્મ મૂકેલા છે. જીવની અંદર એ વાત મૂકી સ્ત્રી પુરુષ 2. અર્થ રાધા તો રાધા જતી પછી આ આદમી હું કાઢ દો. મીરા બધી તો એને ઉપમા આપ્યો હતો, મીરા રાધાનો અવતાર હતો. પણ અર્થ કહેવાનો છે કે વાણી સમજ્યા વગરની વફળમાં વહી જાય. આવા મહાપુરુષો પછી ગણતરી કરી અને તણવણના નાથે કીધું કે જોજો મેઘવાળો આવો સમય આવશે તેથી તમે નાણવું ભૂલતા નહીં, તમે સોથનો અપ્પા ભૂલતા નહીં, તમે પડવો ભૂલતા નહીં. અપાએ કીધું 12 બીજે 72 કળા લાખ પંડિતજો લેખો. ઈસે સોયલું ધર્મ ઘરો ઘર બીજું પાળો બાર. એક બાર બીજ તમે કરો તો અપાએ કીધું 14 હોન 40 જગ હાજા કરી દો. તે નગરા આપવા રહે એની પાછળ રેણી હું બતાવીશ. આયા તમને પણ રેણી બતાવી. કેવી? વાયકલો ન શીલ સંભાળો. જો ક્યાંયથી વાયક આવે, વાયક ના પછી કથાનું વાયક ન હોય. ક્યાંય હોય કથાનું વાયક? હા, પાઠનું વાયક હોય. કેમ કે પાઠ છે 12 છે, 12 છે પાઠ છે અને ન્યાય કરોડ્યું તર્યું છે. એક જ વાત, પણ એક સમય આવવાથી દાદા એની ઉપર હાઉસફુલ મારી દીધું. ક્યારે? કે 4 જગના ભગત નરમળ હોતા આગળ 16 જગ વયા ગયા. 4 જગના લગ્ન લખ્યા ક્યોના સ્વામી કુંવારા પાતર પરણશે કેદી. કોણ માતા પત બોલીએ, કોણ પિતા પત બોલીએ. ઉઠો ગોરખ કરો વેલ, ઉઠાડો અજિયા મ કરો ઢીલ.
હજી આ ઊભી નો થઈ અને બેહી ગઈ અથર વેદનો લકવા થઈ ગયો તારા દાદાએ વેદમાં એવું કીધું કેવું કે નવું કર્મ વાસ કરવામણા કરથ રામણ હાદો પસોરો જગતા સે પ્રાગડો તેથી કળજ કાપી મેલી હું પાસો આપાએ કીધું કે અથર વેદનો લકવા થઈ ગયો હજી આ ઊભી નો થઈ ખડી જોત જે હતી આડી થઈ ગઈ અને તણભવના ના થઈ એવી કીધું કે ભાઈ આની